તો કુંવર તો બેઠા છે ઘરમાં ફોન લઈને ખેતરમાં આવવું નહીં ને બસ કાળિયા હા શું કરું છે આખો દાડો ઘરમાં પૂછા ઈ ખેતરમાં આવ્યો તો સાબા લઈને ફોન લઈને બેસી દે સાબસ ભાઈ ખાવાનું બનાવી છે હા ખાવાનું બનાવી છે ફોનનું ડુંગું મેલ કી તારા ફોનનું ડુંગું મેલ શું છો અમો ખીચડી ખીચડી બનાવીને જઈશ મારા માં અને બીજું રોટલા રોટલા લાય ખાવાનું તો હરખું બનાવે લ્યા એક તો આખો દાડો ખેતરમાં મજૂરો કરવાનું છીથડું ખાઈને દાડા કાઢવાના કાળિયા હા પણ ફોન ને મેલકી શેટો ને લાયકી પેલા રોટલા લાય હેડ જળતું નહીં જળતું નહીં શિખર આખો દાડો બસ તારે તો એ કળવા ખાવાનું થયા મારે અલે એ કળવા મજા નહીં આવે લ્યા જો ઉભો રહો ખાવાનું છે મારે અલ્યા ભાઈ શી હા મને ભૂખ લાગી અલે આપણને હોય હાલ હેતર મની કંટાળ ને તો એ તપેલા પાછું લાય મને ભૂખ લાગી જા એ મારો બેટો આર્યો આખા ગોમમાં ખાઈને આવ્યો હે ને મારું એ લઈને જો એટલે આ મારા ખાવાનું થયા લાયકી લ્યા એ કળવા લાયકી લ્યા બાપા હું કાંઈ રોંગ કર્યું છે અવારોનો પૂછો છું લ્યા છોકરો એક તો મારો બાપરો વંઘારે લાય મારી શકન વંઘાર લાયકી લ્યા મારા પૂછા પેટે ઓય મોય વાચડો બોલે છે લાય ભૂખ તો મને લાગી દોડતો ના લાય ખાવા લાય ના એટલે આ મારા ગોળીઓ ગળવાય છે લાય કે યાર તૈયાર આવી વંઘારી શીશડી કોણ ખાવા મળે લાય કે પણ બાપા હું કાય રોગ કરે છે જ્યાં લાય હોય ભૂખ લાગી છે વધા તો મોકલા જે માની શોગન હોય કંટાળી હેતર મને આવ્યો તો ના શિકન લાય કે લાય હાલ હોય તો છો જો શિખર મારો લાયકી લે લાયકી લા યાર હોય ભૂખ લાગી છે ને તો ભૂખા કંટાળો કરાવે છે ખાવાનું શોખ હોય તેટલું બનાય કે ઘેર લાયકી લે હું કાંઈ હેરાન કરું છું લ્યા પણ હોય હવારોનો હેતરમાં કંટાળીને આવ્યો છું ને જા લઈ જાતે તારું ડૂડું ભર ઓલા તારું ડૂડું ફૂટી જાય આ ગરીબની હાય લે છે નાના તાર આવ્યો તારું જાય તારું મરકી પારા મર અલ્યા સેવું ખાવાનું લઈને જતો રહ્યો અલ્યા કુના પર બગડ્યા છો કહું છું આ કળવો યાર હવારોનો આ બાબુલાલ નો એ વાહ આ આણતર લ્યા હેતર મની કંટાળીને આવ્યો એક તો ખાવા નેટ ખાવા બેહવો તો ને ખીચડીનું તપેલું લઈને નાઠો તો હવારોનો ફેવર હતો અલ્યા પણ તમને ખબર છે કે આ ગોમમાં એનો ત્રાસ છે તો તમારા ઘરમાં બેહીને ના ખાવું પડે લ્યા હું પેલા છોકરાને કીધું લાઈન ખાવાનું એ બારે બેહીને મોથા ઉપર કાલી કાઢી જ છે બેઠો છું લઈને નાઠો છે આ રડો હું ઓય નું તો પેટ તો ભરાય છે લેડો એ તો હું મારી વાતો પડો હું લઈને જવા દો અને તમે હળો માર ઘેર હું ખવડાવું છું હળો માર ઘેર મહેમાન આવશે રવાજો કીશો આવ્યો પાછો અલ્યા મારા ટીણિયાને સંબંધ કર્યો છે તે વેવાઈને વેવણ બે આવશે એ હેડો લઈને પેલું ધોણી બધું કહેવાય ને હેડું ને એ લઈને આવશે હળો એટલે તમે બોલો ચાલો ને અને પહાણ બી આવજો એ મહેમાન હાસો હું તો ઘેર જઈને કોક નવું અલ્યા આમ બનાવ્યું છે બધું ગળીને બળી બધું બનાવે છે લો હળો ઈ ખાઈ લેજો હળો હવે ઘેર શાણે બનાવજો અણધર આવ્યો નહીં શું થતો લે આખા ગામમાં આની બૂમ છે ડોહા હું તમને કહેતી હતી કે સોમવારે જઈ આવીએ તમે કે જવાય છે હવે હોળીના કેટલા દાડા બાકી રહ્યા હજી તો હોળીના હજી 2 દાડા વાર છે અને હજી તો આપણે જવાય તે હજુ સુધી કોઈના આ બાકી રહેતું છે ધોણી નાયડા ને બધું પતી ગયું કઈનું એ તો આપણે હજી 2 દાડા વાર છે કે તો હજી આપણે જઈ શકીએ એવું કોઈ ના હોય જમાઈનો લુગડો લીધો નહીં લેવું પડે વળી આ પેલી હોળી છે એટલે આપવું પડે બધું સારું લાગે તો હભાડે આપણા લુગડો નહીં લીધો અને તે આપણે પૈસા આલી દેવાના એવો જે મત ગમતો હોય એ લુગડો લાવી દે અને જે આ 2000 રૂપિયા તાર પાંચ રાજ તાર આલી દેવાના પણ એટલું લુગડું લાયા તો સારું ના દેખાત વધારે પૈસા તો દેખાય નહીં એવા અરે તને ખબર છે નહીં પડતી હોય લુગડું ગમે કે ના ગમે તો આપણે પૈસા આલેલા હારા જાજે તું હેડ કોઈ ઘેર દેખાડે જ નહીં દેખાતું આવો બાબા
ભાઈ આવો હોમાં હા. આજે વિવેકને ઘેર નહીં? એ રે ઘેર છે પણ જો અમારે ઘરમાં બધા કહેવા જશે તે આવું બોલ હા લે ઉભા થઈ ચાલો જ ના લાયો તો બધું તો બોલ વરા મારા પુત્રોમાં બધા ખાતો નહીં આ પુત્રો તો બધા હોય હા હા આ બાદ લ્યો તમે. એ બાદ કોઈ હતો તો પેલા વિવેક આ બાદ લ્યો તો. હા અગાત આવી ગયા સંજય આવો એ આવો એ આવો આવો બેહો. રેવણ આવો હા. પાણી બની હાલો આરું હાલ ઓવાલ આ સેવ ભાઈ ના ચણા હાલ આયા લ્યો ઓ હાલ જ આયા કરો કરો સેવ ભાઈ બિલકુલ બેહો ના રે બેહો બેહો આવો અમદાવ હું એ ઘેર જ હતો પણ અમારે પેલા ભાઈ વાળા બધા ગયો તો ઘેર હા હા બધા કેવા જેવું કેવું પડે કે બેટા કહું છું ચાનું કરો જલ્દી ચાનું કરો કહેવા દો કે શા આવો જો અમારે તકલીફ છે ડાયાબિટીસ ની એટલે હું નહીં પીતો મુઈ નહીં પીતી ચા. હા અરે બેહો કે આવા તાણ આવા ઓય આળા મળા તો પણ થોડી વાર બેહો ચા પાણી કરીને રોટલા બોટલા ખાઈને જવાનું શું કેવું બાવન બનાય પછી હા. પીને જો. ના ખાવાનું તો બનાવતા જ ના શા? સમ કહું છું અમારા ગામમાં મરણ થઈ ગયું છે એટલે અમારે બે હા એવું નહીં એવું છે? ઓવા ઓવા હા. આયા શું પેલા વેલી ને ખાવું એ પડે કે આવા તો આબાના ઘણા દાડા છે પેટી હતા આવો પેટી લો ચા નહીં મૂકો, ચા નહીં પીતા અમે. લાય. આડિયમ રહી જો એક કામ કરજો આપણે મુહૂર્ત જોઈ લેજો એનો આલી જ દઈએ બેટા લી ડાયરી લે ડાયરી લાવો લાવો હા હાલો એ ત્યાં પેલા એરિયા કરવું છે કરી હેડો વાંધો નહીં હેડો હું છે બીજું જેવું ચાલે છે કયો હા શાંતિ કીધું છે. શા પીધો તો આમ તો ના ના શા વગર રવા દો હા? રવા દેજો ઓવા. અમે પેશર પાસે સાધન કરીને આવ્યા છે અને ડ્રાઈવર થી બેહી રહ્યો બિચારો એવું છે? ઓવા ઓવા રિક્ષા કરીને આવ્યા છે તમે સમાચાર આલે એટલે મૂકો તમે એવું હોય એટલે નહીં તો જવું મારા પડે. લેજો શું ભાઈ જોજો એવું હોય એટલે જવું પડે જો જે મુહૂર્ત હોય હવ સારું સો કરી કેટલા વાગે જોજો ગુરુવાર છો કે ગુરુવાર હા ગુરુવાર આજ. અલ્યા બેઠા ભાઈ હા લ્યો હારામ હારું મુહૂર્ત છે બારનું શુભ મુહૂર્ત છે 12 વાગે હો હાલ શુભ જ ચાલે છે શું 12 વાગ્યાથી તે 1:30 વાગે ઉજી છે હા લ્યો એક કામ કરો હા બધી તૈયારીઓ કઈ નાખી તૈયારી કરી નાખો અને એનો આલી જ દઈએ મુહૂર્ત સારું હોય તો બેટા મમ્મી તું પૂરો મારા પકડો કે એ લાવો હાડો એ બધું જલ્દી લાવો લે હાલો દાણા હશે ને લે જો ભાઈ પોતો જો ઓમ નાખું કો એ આમ મોઢે રાખો ઓમ ઉકમડા હા એ તો. ઉગમનું રાખો હા બેટા આવ આવો. આઈ જા બેટા હેડ તને મુરત છે તે પેલો પેલો એ હળો ના ધોણીને હાલવાની કીધે ને હવે આલી જ દઈએ એનો હા તે હળો મુરત છે તે એ ભગવાન હું છે વાવેતરમાં પાયતરમાં 2-3 વીઘા ઈંડા કર્યા છે વીઘો વરિયાળી છે ઓમ બે બેટા ઉભો રહો બેટા ઉભો રહો. બે હા બસ બે વાંધો નહીં બે શું ભાઈ બે હક તને બે લે ખબર આપો તું હાલ આપણા હાથમાં એનો તાજુ થોડું ઈ કાળો કે થોડું શિવભાઈ હા. તમે કાકો છો કે થોડું કે કહું આમ હાથ કરો ને પેલું એ હળો ને આલવું છે પેલો ને વેવણ ને ના હરખો બેસા બેટા અને એ કમ્પ્લીટ બેસા અને આમ હાથ કરીને બે એ હા બસ લ્યો. વળી વહેલા વાટ જોઈ રહ્યા હતા 2 દાડ પહેલા પણ તમે કે કોમ છે એટલે વાંધો નહીં, આપણા કશું વાંધો નહીં આપણા જીતો ઓડી તો 2 દાડા વાર છે કે મુહૂર્તમાં જે શાસ્ત્ર થઈ જાય હા, એટલે એક જ થયું. જો એટલે થયું આપણે બીજું કોઈ જોવાના બરાબર અમારા આવશે બધો હો હા તો કીધું ઓવરના થો ને આગળ વધો ને હારી પ્રગતિ કરો જિંદગીમાં ને સોળીને બે જણા ખુશ રહો. સંગીન બાપા તમે બતાવી દો નહીં ચાલે મારા જે થતું હોય તો કરવું પડે. પેલો આવ્યો છે અરે ત્યાં કરે ને જેવું ભાઈ ઓય મહેમાન બેઠા છે કશું ના થજો તમે આડું અવળું કશું કરે નહીં બરોબર આ બાજુ
તોય પણ શેતા રહું ધ્યાન રાખજો એ અને ના બોલાવો એનો બોલશે ને તો એ ફટ લઈને પડશે ધપ લઈને લાફો પડશે હું થા કાકા બીજું હા, શાંતિ શાંતિ છે. ખેતર માઈતર બાઈતર શું કર્યું છે રાયડા કર્યા તો કઢાઈ દીધા રાયડા. બેહો ગા બેહો. મહેમાન છે આ મોસો બેહો એ એ એ એ હું નતો કેતો અલ્યા શિવ ભાઈ તો આબરૂ થાય એવું થયું સાલે આ પેલો જાય છે પટ્ટી મારે હું નતો કેતો કે ધ્યાન રાખજો એ લ્યો દો યા મારી તો આબરૂ થઈ ડોશી કોણ હતું ત્યાં ઝૂંટ પાડી નીકળ્યા? શું ખબર હા આપણે તો એમના પાછળ જઈશું બે હવે વહીને આવશે હા હમણાં આવી એટલે પછી જે શાંતિથી તાણે. હા ભેગા થઈને પછી નીકળીએ ઓ ભાઈ મને તો મારી આબરૂ કાઢી મહેમાન ઘેર આયા છે ને અને મારી ઇજ્જતના કચરા કઈ નાખ્યા બોલો હું તમને કહેતો તો કહેતો તો તમે તો થોડીઓ પાડી નાખે હું ના પાડતો તો લેવાની ધ્યાન રાખજો સોમજો બાપા હા આ ધોળી દોડી જો આ ધોતા ઓમ જ્યાં લાગજો ઓ તારે અમર ના થો આ સોર આપણો અમત નાઠો છે જા તારે જવું ને એટલા જા તો પાતાળમાં પેજો તો તને બહાર કાઢીને મારવાનો સાથે હેડ એ વખત હું કહેતો તો ધ્યાન રાખ્યો તો આ થોત જ ના ના હેડ 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 ધોણી એડવાન્સ હો આ ઊભી વાટી વેરાની છલી બાપા હા જો આ ધોણી જેટલા સુધી મોળા જશે ને એટલા સુધી ધોણી વેરવાની જો એ જો જવું હોય જાય આજીને છોડવાનો નહીં એ છે ને અણકદાર આવ્યો એને આજ ખબર પડશે પણ હમુરદું આવું ના હોય લે કે શેરી થી ખવાય આજ ખબર પડશે એને કળવાભાઈ શું કરો છો શેથી લાયા છો ધોણી જોણે કા હા જોણે આ બજારમાં હા ઉડીને તહેવાર આવશે આ હોળીનો તહેવાર આવે છે તો બજારમાં જતો કા ઓવે એટલે આ તો આવે છે વાટમાં ભૂખ લાગે લાંગો થોડું બેસીને થોડું ખાવ તા હા ના હાર ખો લ્યો કોઈ દે લ્યો ખો લ્યો લેજો ઘેર તાન તમે અરે ખો બે હા ભૂઈ બે હા લ્યો ખો આ બધું ખાસી બધું લાય હૈડો ને બૈડો લ્યો તે દેખો લ્યો થોડું મારી શોગન 1000 રૂપિયા છે મારી માની શોગન આ તો કળવા તારા તો પાકા ભોજનનું થઈ ગયું લે તું એ ખા પાકું ભોજન ખાવાનું તાર લ્યો મજૂરી કરો છો ને ઓવે મજૂરી કરો છો તો ખાવાનું જોર રાખવાનું છે ટિફિન આવતા તમારે વાર લાગશે લ્યો તો તારા હેળોએ ખાઈ દો અને આ ધોણીયા ખાઈ દો એટલી બધી બનાવો હા હોવ અને આ રૂમાલ છે ને માથા તડકો લાગે વધી કાઢો અને આ તૈયાર ખો હા ચિંતા કરે આગળ મજૂરી માણસને તો ખાવું જોરદાર છો બેન ખાતા હું આવી થઈ વાર મને આલે આ ધોણી ને એડો બધું હો સકને આવી ગયું હું ધોણી ના કમ્પ્લીટ ધોણી વેરે હો છોડવા જ નહીં આ ઓમ આમ દે અરે ધોણી તો નાખી પૈસા આ શું લાય આ ધોણી જોતી લાયા મેટા વાત ધોણી પેલા કળવાભાઈ મને આલી હા કળવાભાઈ આલી અરે જો આમ જતો રહ્યો એ કળવાબા તો મને ખબર નહીં ધોણી આલી હવે બેન ખાતા હતા કે હા. હું એ કાં આવ્યો બીજું શું કરો છું ધોણી ખાઉં બજારથી લાવ્યો છું પછી રાય તો મને આ ધોણી અને આલી શું સમજ્યા મને ખબર નહીં પૈસા હતા ને પૈસા ના પૈસા તો ખબર નહીં પણ તારી યાર લઈ ગયા હું મોયા સુધી 1000 રૂપિયા તમે 2000 હતા ના યાર કશું આમાં તો જોઈ લ્યો કઈ બે મળેલા જ નહીં ને ના મને તો સાચું બોલજો સાચી વાત છે તો બેઠા હતા કઈ રહે એટલે હું અચાનક આવ્યો શેવભાઈ મને શું છે શેવભાઈ આ ધોણી ના હાર્યું આલ્યું ને કીધું લ્યો ખોન હું જાઉં છેતરી ગયો ખબર પડી આપણને છેતરી ગયો અમારો અળશો ગમે તે ગામમાં કોઈક હોય ને તરત આણ તરાયો કળવો બધી રીતે છેતરી જાય છે આપણને ખાવા બાબતમાં તો આ પૈસા બાળા ને આ ધોણી નાહી દઈને જતો રે બોલો ઓન આલી સાહેબ કોઈ બના બન્યો તો
અરે નાગજીભાઈ હું વાત કરવી મારા આ ટીણિયાનો મહેમાન આવ્યો હતો પેલો હેડો લઈને બરોબર તે આમ પેલું આપણે વિધિ કર્યું કે હા, ઓ બેહારે વિધિ મુહૂર્ત ચાલુ હતી ને મારે એ બધું લઈને નાહી ગયો ધોણી ને હેડવાન પૈસા બધું એ લઈને ઓના આગળથી ઝૂંટ મારી ઓ હાથમાં ની ના ચાલે યાર તો લ્યા બાપા મને લાગે આ પૈસા ખરા ને એ લઈને એ માણસ કરો હારી હોટલમાં જમવા જતો રહ્યો ઘટાડ તો ખાવાનો ભૂસ્યો ચાલે એક નંબરનો છે ખાવા માટે તો મરી જાય છે રહ્યો કદી તો રોણો નહીં ને અણધર આવે છે ને અણધર આવે કદી સુધાતા ને આખા ગમમાં રાડ છે બોલાવી મારી તો ઓળી બગાડી ને તમારી ઓળી બગાડી મારી એ બગડીને માર તો આબરૂ જઈ એ વઈ ના હોમ કેમ ઓના ગમમાં હવા મોળો થયો છે મને આવી ખબર હોત ને હું આ વસ્તુ લેતો ના યાર ભાઈ વાટ જોઈ રહ્યા હળો, ઘેર. હળો, 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 હળો. નાગજીભાઈ, તમે શોખ ઘેર મારા મહેમાન છે થયું ઓ પછી તો જોઈએ મિત્રો તમારા ગામમાં પણ અણધર આવ્યો કળવો આવી ના જાય ધ્યાન રાખજો પાછો કે મારી તો ઓળી બગાડી છે પાછી હો એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો એટલી જ